એવું હતું ને કે સાહેબ બાળકી ત્યાં રમતી હતી અને સ્કૂલનો ટાઈમ થયો એટલે એને અપહરણ કરી લેવામાં આવી છે. ગામમાં અંદરનો જ છે, કોઈ સાપરામાં રહેવાવાળો જ. પછી નેહાનો ટાઈમ થયો એટલે એનો ભાઈ એને ખોરવા વળગ્યો કે મારી બેન ક્યાં ગઈ એટલે એને એની મમ્મીને ફોન કર્યો. એની મમ્મી નોકરી પર હતી. ત્યાંથી એની મમ્મીના પપ્પા બંને આવી ગયા અને આવીને તપાસ કરી કે છોકરી મારી ક્યાં ગઈ. છોકરી 12 વાગ્યા સુધી મળી નહીં એટલે એમને પોલીસ કેસ કર્યો. એટલે પોલીસ આવી ગઈ 1 વાગે. સીસીટીવી ફૂટેજ ચેક કર્યા આગળ ફાર્મ હાઉસના. ત્યાં એ છોકરી મળી નહીં. છોકરી ના મળી એટલે બધા ભેગા થઈ ગયા. 2 દિવસ સલંગ તપાસ કરતા છોકરીની રાત બીજા દિવસે સાંજે રાતે 7 વાગે બાજુના મકાનમાંથી મળી. કોથળીની અંદર પેક કરી અને ઉપર બાંધી અને બાજુમાં મૂકી દેવામાં આવેલી હતી. રાયપુર ગામની એક 9 વર્ષની દીકરીની ગુમ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના લઈને પોલીસ એને શોધવા માટે પ્રયાસમાં હતી. ગઈકાલે 13 નવેમ્બરના રોજ રાત્રિના આશરે 8:30 વાગે ગુમ થનાર દીકરીનો મૃતદેહ એક બંધ કોથળીમાં ફરિયાદીના ઘરના પાસેથી મળવા આવ્યું હતું, જેને લઈને પોલીસ વધારે તપાસમાં અત્યારે છે. પોલીસની તપાસમાં અત્યાર સુધીમાં ટોટલ 4 લોકોના ડિટેન કરવામાં આવ્યું છે, જેની વધારે પૂછપરછ અત્યારે જારી છે. અને આ કેસમાં કોઈ વધારે માહિતી મળશે તો આપ સાથે વધારે શેર કરવામાં આવશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.